કોંગ્રેસના નારાજ નેતાઓની ગુપ્ત બેઠક। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક ઉજ્જૈન। જી હા, કોંગ્રેસના નારાજ નેતાઓની એક ગુપ્ત બેઠક મળી અમદાવાદમાં અર્જુન મોઢવાડિયાના ઘરે। આ બેઠક મળી જેમાં અલ્પેશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર બેઠકમાં હાજર છે। હિંમતસિંહ પટેલ, દિનશા પટેલ, તુષાર ચૌધરી બેઠકમાં હાજર છે। ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ પણ જોવામાં આવી રહ્યા છે। જસદણ ચૂંટણીના સિનિયરોથી અવગણનાથી નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે। ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, આ મુલાકાત નારાજગી સામે આવી રહી છે, કોણ કોણ છે આ નારાજ નેતાઓમાં? વાત કરીએ તો જે રીતે જસદણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ એટલે પ્રમુખે કોઈ પણ પ્રકારના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કર્યા વિના જે અવસર નાક્યાની પસંદગી કરી તેમાં કારમી હારનો સામનો જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે કરવો પડ્યો। કોંગ્રેસની પરંપરાગત બેઠક કહેવાતી હતી। ભારતીય જનતા પાર્ટી નામ માત્ર એકવાર પેટા ચૂંટણીમાં જીતી હતી ત્યારે જે સિનિયરોની અવગણના થતી તેના કારણે ક્યાંક ગણગણાટ ઉભો થયો હતો, જેના સંદર્ભે આજે અર્જુન મોઢવાડિયાના ઘરે સિનિયર આગેવાનો સિદ્ધાર્થભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, શૈલેષ પરમાર, દિનેશ પટેલ, તુષાર ચૌધરી સહિતના નેતાઓ મળ્યા હતા અને કોંગ્રેસ બતાવે ઝુંબેશ એમને હાથ ધરી છે। ખાસ કરીને જે કાર્યપદ્ધતિ છે પ્રમુખની, જેના કારણે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તૂટી જેને બતાવી શક્યા નથી। ઘણા લોકો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, પરંતુ તેમની સામે પગલાં લેવાતા નથી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસ ડૂબી રહી છે। જે વાતાવરણ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે તેનો ફાયદો ગુજરાત કોંગ્રેસે ગુજરાતમાં લેવો જોઈએ તે લઈ શકતી નથી, જેના ભાગરૂપે કોંગ્રેસ બચાવો અભિયાનના મુવમેન્ટના ભાગરૂપે આજે સિનિયર નેતાઓની બેઠક એક મળી હતી। જી બિલકુલ બિલકુલ ગૌરવ, આપણી પાસે આવીશું, પરંતુ આ એક મહત્વપૂર્ણ બેઠક શું કોંગ્રેસને આગામી સમયમાં મુશ્કેલીમાં સરશે? શું કોંગ્રેસમાં ભૂકંપ સરશે? આ સવાલો અનેક છે।